હેલો ડિયર સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણા બધાના પ્લેટફોર્મ ભાવિ એજ્યુકેશન બાય કરેજિયા સર. યસ વિદ્યાર્થીઓ, આજે આપણે એક નવું ચેપ્ટર ભણવાનું છે. એ ચેપ્ટર તમારી નજર સામે આવી ગયું છે, અગત્યના આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલનો અને સંધિઓ. ઓકે, આ ચેપ્ટરનો આજે પાર્ટ 1 આપણે ભણવાના છીએ. બોલો, તૈયાર છો ને બધા? યસ, બધા વાલા વિદ્યાર્થીઓ તૈયાર છે આ ચેપ્ટરનો પાર્ટ 1 ભણવા માટે. હવે તમે સમજી શકો છો કે જે પણ પર્યાવરણના પ્રશ્નો છે એ પર્યાવરણીય સમસ્યાઓ જે પણ છે ને આપણે આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સમસ્યા કહેવાય. કારણ કે પર્યાવરણ જે છે ને એની સમસ્યાઓ ગ્લોબલ લેવલે હોય છે, તો પછી એના સોલ્યુશન માટેના જે સંમેલનો છે અને સંધિઓ હશે એ પણ સ્વાભાવિકપણે આંતરરાષ્ટ્રીય સ્તરના જ હોય. એનો મતલબ ક્લિયર કટ છે વિદ્યાર્થીઓ કે આપણા સિલેબસમાં આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલનો અને સંધિઓ હોય છે. ઓકે, તો તમને બધાને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સૌથી મહત્વની પર્યાવરણીય સંસ્થા કામ કરે છે એ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જે યુનાઇટેડ નેશનની જ એક વિંગ છે. અને આ સંસ્થા સરસ મજાના પર્યાવરણીય સંમેલનો કરતી હોય છે. એમાંનું એક અગત્યનું સૌથી મહત્વનું સંમેલન સમજવું હોય તો એ છે વિદ્યાર્થીઓ સ્ટોકહોમ સંમેલન. આ સંમેલન કેમ પરીક્ષા માટે બહુ જ મહત્વનું છે? તો એટલા માટે કે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય, યસ વિદ્યાર્થીઓ, પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલન છે. યસ, બિલકુલ. તો પરીક્ષાલક્ષી પ્રશ્ન તમારા માટે તૈયાર થઈ ગયો કે પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલન એટલે કયું સંમેલન? તો તમારો જવાબ આવશે સ્ટોકહોમ સંમેલન. ઓકે, જે 1972માં થયું હતું. ઓકે, હવે કેમ બહુ જ વધારે મહત્વનું છે તો તમે સમજી શકો છો કે આ સંમેલનમાં ભારત વતી જે વડાપ્રધાને ભાગ લીધો હશે એ વડાપ્રધાન તમારી નજર સામે છે જ એવા શ્રીમતી ઇન્દિરા ગાંધી મેડમ. ઠીક છે? યસ. તો સ્વર્ગીય ઇન્દિરા ગાંધી મેડમ જે છે, ઇન્દિરા ગાંધી મેડમ, યસ. તો ઇન્દિરા ગાંધી મેમ જે છે એ વખતે આપણા તત્કાલીન પીએમ હતા. હા, 1972માં. એટલા માટે સ્વાભાવિક કહી શકાય કે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલનમાં ભારત વતી ભાગ લેવાનો મોકો જો કોઈ વડાપ્રધાનને મળ્યો હોય તો એમનું નામ છે ઇન્દિરા ગાંધી મેમ. ઠીક છે? તો આમાંથી પરીક્ષાલક્ષી આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વિશ્વનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલન જે સ્ટોકહોમ સંમેલન થયું હતું એમાં ભારત વતી કયા વડાપ્રધાને ભાગ લીધો હતો? તો તમારો જવાબ આવશે ઇન્દિરા ગાંધી. ઓકે, અને હા, આ સ્ટોકહોમ સિટી જે છે ને એ સ્વીડનનું છે, એ પણ ખાસ ધ્યાન રાખવું. ઠીક છે? તો સ્વીડન એક કન્ટ્રી છે અને એનું સિટી એટલે સ્ટોકહોમ. હવે જરા થોડું ઓર વધારે સમજીએ કે આ સ્ટોકહોમ કન્વેન્શન છે ને એ 5 જૂનના દિવસે શરૂ થયું હતું 1972માં. ઓકે, તો સ્વાભાવિકપણે આ સ્ટોકહોમ હવે કંઈક તમને બધાને સ્ટ્રાઇક થઈ રહ્યું હશે કે ભાઈ આ સંમેલન જે છે એની જે બેઠક છે, મીટિંગ છે એ 5 જૂન 1972ના દિવસે શરૂ થઈ હતી. અને એ વખતે બધા વર્લ્ડના લીડર ભેગા થયા, બરાબર ને? યસ. અને એમણે સૌથી પહેલાં એવું કર્યું કે આ સંમેલન અંતર્ગત જ એક ટેકનિકલ ટર્મ તારવવામાં આવ્યો. એનું નામ છે ડર્ટી ડઝન. મોસ્ટ આઈએમપી ટેકનિકલ વર્ડ છે કે ડર્ટી ડઝન નામનો પર્યાવરણીય શબ્દ નીચેનામાંથી કયા પર્યાવરણીય સંમેલન અંતર્ગત તારવવામાં આવ્યો છે? તો તમારો જવાબ આવશે સ્ટોકહોમ સંમેલન. હવે ડર્ટી ડઝન એક ટેકનિકલ વર્ડ છે, એનું અર્થઘટન સમજીએ. જો અહીંયા ડર્ટી એટલે પ્રદૂષક અને ડઝન એટલે એક ડઝન એટલે 12 થાય ને? યસ. તો એટલા માટે આનું ગુજરાતી થશે 12 પ્રદૂષકો. આમાં શું થયું કે આ સંમેલનમાં દુનિયામાં સૌથી પહેલી વાર 12 પ્રદૂષકોને આઈડેન્ટિફાય કરવામાં આવે, જાહેર કરવામાં આવ્યા. યસ, ડર્ટી ડઝન જાહેર કરવામાં આવ્યા. મતલબ કે 12 પ્રદૂષકોને જાહેર કરવામાં આવ્યા. અને સ્વાભાવિકપણે સૌથી પહેલા પ્રદૂષકોને ઓળખવા જરૂરી છે. એકવાર આપણે પ્રદૂષકોને ઓળખતા હોઈએ, ખબર હોય કે આટલા પ્રદૂષકો છે, તો પછી એના નિયંત્રણ માટે પગલાં ભરી શકાય, બરાબર ને? એટલા માટે સૌથી પહેલા 12 પ્રદૂષકોનું લિસ્ટ જાહેર કરવું જરૂરી હતું અને એ આ લિસ્ટ સ્ટોકહોમ સંમેલન અંતર્ગત જ જાહેર કરવામાં આવ્યું છે.
તો પરીક્ષાલક્ષી પ્રશ્ન આવો પૂછાય કે સ્ટોકહોમ સંમેલન અંતર્ગત ડર્ટી ડઝન શબ્દ તારવવામાં આવ્યો હતો, એનું અર્થઘટન શું થાય? તો તમારો જવાબ આવશે 12 પ્રદૂષકો. અથવા એમ પણ પૂછાય કે ડર્ટી ડઝન નામનો પર્યાવરણીય શબ્દ નીચેનામાંથી કયા પર્યાવરણીય સંમેલન અંતર્ગત તારવવામાં આવ્યો હતો? તો તમારો જવાબ આવશે સ્ટોકહોમ સંમેલન 5 જૂન 1972. બીજું વિદ્યાર્થીઓ, આ 5 જૂનના દિવસે બીજું શું સરસ મજાનું ડિસિઝન લેવામાં આવ્યું તો સમજીએ. તો સ્વાભાવિકપણે 5 જૂન 1972ના દિવસે આ સંમેલન શરૂ થયું હતું. એટલે એ વખતે બધા વર્લ્ડના લીડર્સ બધા ભેગા થયા અને બધા વર્લ્ડના લીડર્સે ભેગા થઈને નક્કી કર્યું કે જો પર્યાવરણની જાળવણી કરવી હશે તો લોક જાગૃતિ ફેલાવી જરૂરી છે, લોકોમાં પર્યાવરણ પ્રત્યે અવેરનેસ ફેલાવી જરૂરી છે. અને સ્વાભાવિકપણે લોકોમાં અવેરનેસ ત્યારે ફેલાય કે જ્યારે તમે કોઈ દિવસને ઉજવો ત્યારે. એટલા માટે ડિસાઇડ થયું આ જ સંમેલનમાં કે ભાઈ 5 જૂનના દિવસને આપણે 5 જૂનના દિવસે ભેગા થયા છીએ, તો સ્વાભાવિકપણે 5 જૂનના દિવસને આપણે આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય દિવસ તરીકે ઉજવવો જોઈએ, જેથી સામાન્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે અવેરનેસ આવે, જાગૃતિ આવે, એવું ડિસાઇડ થયું. બોલો, ક્લિયર? ઓકે, આ સંમેલનમાં ડિસાઇડ થયું. એટલા જ માટે પછી પ્રથમ પર્યાવરણીય દિવસ જે ઉજવવામાં આવ્યો, સાંભળજો, પ્રથમ પર્યાવરણીય દિવસ એ તમારે સમજી લેવાનું કે પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય દિવસ જે ઉજવવામાં આવ્યો એ થશે વિદ્યાર્થીઓ 5 જૂન 1974. હવે આ બે પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવાનું. જુઓ, એમ પ્રશ્ન પૂછાય કે પ્રથમ પર્યાવરણીય સંમેલન કયા વર્ષમાં થયું? તો તમારો જવાબ આવશે 5 જૂન 1972. અને એમ પ્રશ્ન પૂછાય કે પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ થઈ? તો વિદ્યાર્થીઓ તમારો જવાબ આવશે 5 જૂન 1974. તો ધ્યાનથી ધ્યાન આપવું કે શું પૂછ્યું છે એ પ્રમાણે જવાબ આપવાના. હવે જુઓ, બીજું હવે શું પૂછે આ 5 જૂન ઉપરથી? તો અત્યારે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે એવું ડિસાઇડ કર્યું છે, UNEP એવું ડિસાઇડ કર્યું છે કે દર વર્ષે યુનાઇટેડ નેશનના ગમે તે એક સભ્ય દેશને યજમાન પદ આપવામાં આવે, અને જે દેશને યજમાન જાહેર કરીશું એ દેશ થીમ જાહેર કરશે, અને એ યજમાન દેશ જે થીમ જાહેર કરે ને એના ઉપર 5 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે. આવી એક પ્રથા છે. તો તમને પરીક્ષામાં આવા પાછળના વર્ષના, અત્યાર સુધીના છેલ્લા 4-5 વર્ષના આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની યજમાન પદ કોણે ભોગવ્યું હતું, એ થીમ શું હતી, આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે. તો જો હું શરૂ કરીશ 5 જૂન 2018, હા, અને છેક લેટેસ્ટ હમણાં 5 જૂન 2023 સુધી લાવીશ. બોલો, તૈયાર છો? તો જુઓ, 5 જૂન 2018 જે હતું ને એ વખતે યજમાન જે દેશ હતો, યજમાન દેશ એનું નામ છે ઇન્ડિયા, મતલબ કે આપણા બધાનો ભારત દેશ. તો સ્વાભાવિકપણે એ વખતે થીમ પણ કોણે રજૂ કરી હોય? તો આપણા જ ભારત દેશે. તો આપણા ભારત દેશે 5 જૂન 2018 માટે જે થીમ આપી હતી એ પરીક્ષાલક્ષી તમને યાદ હોવી જ જોઈએ. એ થીમ હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. બોલો, બધાને યાદ રહી? બોલો, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. આના ગુજરાતી કરવું હોય તો પ્લાસ્ટિક પોલ્યુશનને હરાવવું. બીટ કરવું મતલબ હરાવવું, મતલબ આપણે બધા ભેગા થઈને પ્લાસ્ટિક પોલ્યુશનને હરાવવાનું છે. આવી થીમ ભારત સરકારે 5 જૂન 2018ના દિવસે રજૂ કરી હતી, કારણ કે એ વર્ષે ભારત યજમાન હતો. બોલો, મસ્ત યાદ રહી ગયું? ઓકે, ડન. હજુ હવે આપણે 2018થી શરૂ કરીને છેક 2023 સુધી આવવાનું છે, તો રેડી રહેજો. પછી આવ્યું 5 જૂન 2019, અને એ વખતે વિદ્યાર્થીઓ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે યજમાન પદ ચાઇના નામના દેશને આપ્યું. હવે સ્વાભાવિકપણે હવે ચાઇના શું થીમ આપશે? તો ચાઇનાની જે પર્યાવરણની સમસ્યા બહુ ગંભીર હશે
એને તો એ જ દેખાતી હોય ને ભાઈ, એટલે પછી એ થીમ પણ પોતાની જ લાવશે કે જે એના દેશમાં ગંભીર પર્યાવરણીય સમસ્યા છે. તો તમને ખબર હશે કે ચાઇનાના મોટા ભાગના સિટીમાં હવાની ગુણવત્તા છે ને બહુ જ ખરાબ છે. યસ, હવાની ગુણવત્તા બહુ જ ખરાબ છે. ત્યાંની અલગ અલગ સિટીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ જ ઊંચો છે. હવાની ગુણવત્તા સાવ ખરાબ છે. એટલા માટે એર પોલ્યુશન એ સમગ્ર ચાઇનાની એક ગંભીર સમસ્યા છે. એટલા માટે 5 જૂન 2019માં જ્યારે ચાઇના જોડે યજમાન પદ હતું ત્યારે એને થીમ આપી હતી એર પોલ્યુશન. બોલો, બધાને યાદ રહી ગયું? ચલો, સરસ, યાદ રહી ગયું છે. આવું ટેકનિકથી યાદ રાખવાનું એટલે લાંબા સમય સુધી યાદ રહે. ઓકે, ચલો પછી આપણે આગળ જઈએ. પછી ડેટ આવી 5 જૂન 2020ની. યાદ આવ્યું છોકરાઓ? તો 5 જૂન 2020 તો સમય તો બહુ કપરો સમય હતો. એટલો કપરો સમય હતો, કોરોના કાળ ચાલતો હતો, સમગ્ર વિશ્વમાં કોવિડની અસર હતી. તો સ્વાભાવિકપણે એ વખતે યજમાન પદ પણ આપવામાં આવ્યું હતું, ઉજવણી પણ થઈ હતી, પણ બધા ડિજિટલી ઉજવણી કરી હતી કે ભેગા નહોતા થયા, કારણ કે સ્વાભાવિકપણે કોવિડની અસર હોય ને ભાઈ. તો એ વખતે યજમાન જે હતું ને, 2 દેશો હતા. 2 દેશોનું સંયુક્ત યજમાન પદ હતું. એમાં એક હતો જર્મની દેશ હતો, યસ બિલકુલ વિદ્યાર્થીઓ, અને બીજો હતો કોલંબિયા. બોલો, બધાને યાદ રહી ગયું? તો સ્વાભાવિકપણે આ બંને સંયુક્ત યજમાનોએ ભેગા થઈને જે થીમ આપી હતી એ હતી બાયોડાયવર્સિટી. મોસ્ટ આઈએમપી છે આ પણ. બાયોડાયવર્સિટી. આનું ગુજરાતી કરવું હોય તો થશે જૈવ વિવિધતાની જાળવણી. તો આ સરસ મજાની થીમ જર્મની અને કોલંબિયાએ 2020માં આપી હતી. બોલો, આ પણ યાદ રહી ગયું ને? સરસ. ચલો, તો હવે આપણે આગળ જઈશું. 2020માં જર્મની અને કોલંબિયા, અને થીમ હતી એમની બાયોડાયવર્સિટી. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે જઈશું 5 જૂન. સાંભળજો, 5 જૂન 2021 આવ્યો હવે, અને એ વખતે યજમાન દેશ આવશે આપણો પડોશી દેશ ભાઈ, પાકિસ્તાન. हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद था, है और रहेगा. ઠીક છે, ગદર ટુ બધા હમણાં જોઈ હશે. તો બસ, તો યજમાન દેશ જે છે એ આપણે પાકિસ્તાન છે. હા, તો 5 જૂન 2021માં યજમાન દેશ પાકિસ્તાન હતો. તો એ થીમ પણ સ્વાભાવિકપણે પાકિસ્તાને જ આપી હોય. તો પાકિસ્તાને જે થીમ આપી હતી એનું ઇંગ્લિશમાં પહેલાં લખીશું, પછી એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી આપીશું. તો એ હતી રિસ્ટોરેશન ઓફ ઇકોસિસ્ટમ. યસ, જો રિસ્ટોર કરવું એનો મતલબ જ શું થાય? પુનઃસ્થાપિત કરવું. આપણે કમ્પ્યુટરમાં નથી ફાઇલ કોઈ ડિલીટ કરી દીધી હોય તો આપણે રિસાયકલ બિનમાં જઈને પછી ફરીથી આપણે ફાઇલને રિસ્ટોર કરીએ છીએ. બસ એ જ રીતે અહીંયા રિસ્ટોર કરવું છે, પુનઃસ્થાપિત કરવું છે. કોને? તો ઇકોસિસ્ટમને. તો જુઓ, ઇકોસિસ્ટમને ગુજરાતીમાં શું કહેવાય? નિવસન તંત્ર. તો તમને બધાને ખબર છે કે માનવીય પ્રવૃત્તિને કારણે ક્યાંક ને ક્યાંક ઇકોસિસ્ટમને નુકસાન થતું હોય છે, નિવસન તંત્રને નુકસાન થતું હોય છે. આપણે વધુ પડતી માનવીય પ્રવૃત્તિ કરીએ તો કુદરતી નિવસન તંત્રો જેવા કે નદીનું નિવસન તંત્ર છે, જંગલનું નિવસન તંત્ર છે, આ બધાને નુકસાન થતું હોય છે. અને તો એનો મતલબ હવે આવું નુકસાન નથી થવા દેવાનું, અને ઇકોસિસ્ટમને ફરીથી પુનઃસ્થાપિત કરવા જોઈએ. આવી થીમ પાકિસ્તાને આપી હતી, સરસ મજાની થીમ આપી હતી એવું કહી શકાય. ગુજરાતી કરીશું, નિવસન તંત્રને, યસ, નિવસન તંત્રને પુનઃસ્થાપિત કરવું. યસ, બિલકુલ. તો વિદ્યાર્થીઓ, આ થીમ હતી 5 જૂન 2021ની. આ પણ યાદ રહી ગયું. ચલો, હવે છેલ્લું યાદ રાખવાનું છે 5 જૂન 2022નું, અને પછી 23નું પણ યાદ રાખવાનું છે. તો ચલો, 5 જૂન 2022 હતું ને એમાં યજમાન દેશ હતો એ વિદ્યાર્થીઓ સ્વીડન હતો. ઓકે, અને સ્વીડને જે થીમ આપી હતી એ થીમ એકદમ સરળ છે, આમ તો યાદ રહી જ જશે, તમે ચિંતા ના કરો. ઓનલી વન અર્થ. યસ, મતલબ પૃથ્વી જે છે એક જ છે ભાઈ. હા ને? તો બિનજરૂરી મેથી ના મારો, બિનજરૂરી નુકસાન ના કરો પર્યાવરણને, અને પર્યાવરણને સાચવો, પૃથ્વીને સાચવો. એને કહેવાય ઓનલી વન અર્થ. આ થીમ આપી હતી યજમાન દેશ સ્વીડને 2022માં. અને છેલ્લામાં છેલ્લું 5 જૂન 2023 એમાં યજમાન જે હતો ને એ કોટે એલ
વોરી કરીને કન્ટ્રી છે. હા, બહુ વિચિત્ર નામ છે, કોટે એલ વોરી. હા, કોટે એલ વોરી. કોટે એલ વોરી. આ એક આફ્રિકન દેશ છે ભાઈ, આફ્રિકાનો દેશ છે. બહુ નાનકડો દેશ છે, એટલે આપણે બહુ સાંભળ્યું ના હોય. તો આફ્રિકાનો દેશ છે કોટે. યસ, પરફેક્ટ. એલ વોરી, યસ બિલકુલ, કોટે એલ વોરી. અથવા તો આફ્રિકાનો એક દેશ કહી શકે કોટે એલ વોરી. યાદ રહી ગયો ને? બહુ થોડું વિચિત્ર નામ છે, પણ ગરમ કરીને યાદ રહી જશે. યાદ રાખવું પડશે ભાઈ, કોટે એલ વોરી કરીને નામ છે. કોટે એલ વોરી, કે કોટે એલ વોરી. અને હા, આ કોટે એલ વોરીએ જે થીમ આપી હતી ને, એ જે થીમ હતી એ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આપી હતી થીમ. મતલબ જે થીમ આપણા ભારત દેશે 2018માં આપી હતી, એ સેમ થીમ અત્યારે 2023માં કોટે એલ વોરી કરીને જે આફ્રિકાનો દેશ છે એને આપી. બોલો, મજા પડી ગઈ? તો એટલીસ્ટ આટલા છેલ્લા 5 પર્યાવરણીય દિવસો તો તમને આવડવા જોઈએ. સોરી, છેલ્લા 6 જોયા. જો કયા કયા જોયા? એક 2018થી શરૂ કર્યું હતું. કેમ? એ વખતે ઇન્ડિયા યજમાન હતો, તો પછી ઇન્ડિયા વાળું તો જોવું પડે ને. 18નું જોયું, પછી 19નું જોયું, પછી 20નું જોયું, પછી 21નું જોયું, પછી 22નું જોયું, અને લાસ્ટમાં 23નું. બોલો, મજો પડી ગયો છોકરાઓ? યાદ રહી ગયું ને? આ બધું જ તમારે ત્યારે રિકોલ કરી દેવાનું જ્યારે તમે સ્ટોકહોમ સંમેલન ભણતા હોય. કારણ કે સ્ટોકહોમ સંમેલન 5 જૂને થયું છે, તો પછી સ્ટોકહોમની વાત આવે એટલે 5 જૂનની વાત આવે, અને 5 જૂનની વાત આવે એટલે આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય દિવસોની વાત આવે. ઓકે, હવે આ એક બીજું મહત્વનું પર્યાવરણીય સંમેલન છે, આંતરરાષ્ટ્રીય લેવલે મોસ્ટ આઈએમપી છે. બોલો, એ તૈયાર છો શીખવા સમજવા માટે? એ છે સાઇટ સંમેલન. હવે આ સાઇટ શું છે જરા સમજી લઈએ. જો હવે સાઇટ સંમેલન છે ને, અમેરિકાના કેપિટલ વોશિંગ્ટન ડીસીમાં 1973માં થયું હતું. અને કઈ તારીખે થયું હતું એ પણ કહી દઉં, 3 માર્ચ 1973. અને આ ખાસ કરીને વાઇલ્ડ લાઈફને બચાવવા માટેનું સંમેલન છે. હા, વન્યજીવના સંરક્ષણ માટે પ્રયત્ન, વન્યજીવના સંરક્ષણ માટે પ્રયત્ન. અને આ વન્યજીવના સંરક્ષણ માટેનો પ્રયત્ન, આ સંમેલન 3 માર્ચ 1973ના દિવસે થયું હતું. એક્ઝેક્ટલી 3 માર્ચના દિવસે થયું હતું. એટલા જ માટે વિદ્યાર્થીઓ દર વર્ષે જ્યારે 3 માર્ચ આવે તો એને આપણે વાઇલ્ડ લાઈફ ડે તરીકે ઉજવીએ છીએ, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે તરીકે ઉજવીએ છીએ. બોલો, તો આના પાછળનું રહસ્ય ખબર પડી ગઈ? તો એના પાછળનું રહસ્ય છે સાઇટ સંમેલન 3 માર્ચ 1973, વોશિંગ્ટન ડીસી, અમેરિકા. ઓકે, તો આનો હેતુ પણ ખબર પડી ગઈ. હવે આ સંમેલનના 50 વર્ષ પૂરા થયા. 50 વર્ષ પૂરા થયા. હમણાં જ થયા. ક્યારે થયા? તો 3 કરવું પડશે, એક સેકન્ડ. યસ, 3 માર્ચ. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, હમણાં જ આના 50 વર્ષ પૂરા થયા. 3 માર્ચ 2023ના દિવસે. બોલો, થઈ ગયા ને 50 વર્ષ પૂરા? યસ. તેનો મતલબ શું થયો? 50 વર્ષ પૂરા થયા મતલબ ગોલ્ડન જુબલી કહેવાય. તેનો મતલબ આ ગોલ્ડન જુબલી વર્ષ છે સાઇટ સંમેલનનું. 50 વર્ષ પૂરા થયા, તો સ્વાભાવિકપણે 50 વર્ષ પૂરા થયા એની ખુશીમાં વિદ્યાર્થીઓ તમારે હવે સજાગ બની જવાનું છે. એનો મતલબ એ થયો કે 2023માં કોઈ કોમ્પિટિટિવ એક્ઝામનું આયોજન થાય અને એમાં એન્વાયરમેન્ટ વિષય તો હોવાનો જ છે, ચાહે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હોય કે જીપીએસસીની પરીક્ષા હોય કે કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષા હોય, તો એમાં આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી બની જશે. કારણ કે આના 50 વર્ષ પૂરા થયા છે, ગોલ્ડન જુબલી વર્ષ ચાલી રહ્યું છે, તો સ્વાભાવિક પડે આ વર્ષ એટલે 2023નું વર્ષ એવું કહી શકાય કે જેમાંથી સાઇટ સંમેલનમાંથી ક્વેશ્ચન્સ પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. ભલે ને સાઇટ સંમેલન ઓરિજિનલી તો 1973માં થયું છે, પણ 1973માં 50 વર્ષ ઉમેરો એટલે થઈ જાય 2023. તો બોલો, થયા ને 50 વર્ષ પૂરા? યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, 50 વર્ષ પૂરા થયા. હવે જુઓ તો આ સાઇટ સંમેલન હેતુ શું છે? તો ટૂંકમાં તો મેં તમને સમજાવ્યું કે વન્યજીવના સંરક્ષણ માટે. થોડું ડિટેલમાં સમજાવું. ચલો, તો ડિટેલમાં સમજવું હોય ને વિદ્યાર્થીઓ, જસ્ટ તમને ખાલી સાઇટ્સનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. સાઇટ્સનું ફૂલ ફોર્મ આવડે એટલે વાર્તા પૂરી. જુઓ, સાઇટ્સનું ફૂલ ફોર્મ થશે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ. યસ વિદ્યાર્થીઓ, કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ
એન્ડેન્ઝર્ડ સ્પીસીસ. મતલબ આનું ગુજરાતી શું થશે? જો સમજીએ. કન્વેન્શનનું ગુજરાતી થશે સંમેલન. બરાબર? યસ, બિલકુલ. પછી ઇન્ટરનેશનલ ટ્રેડનું ગુજરાતી તમે જાતે ખબર પડી હોય બધાને, આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર. અને એન્ડેન્ઝર્ડ સ્પીસીસ મતલબ થશે નાશપ્રાય જાતિ. નાશપ્રાય જાતિ. તો એનો મતલબ શું થયો કે આ સંમેલનનો હેતુ એ છે કે ભાઈ નાશપ્રાય જાતિના આંતરરાષ્ટ્રીય વેપાર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું. નિયંત્રણ મૂકવામાં આવ્યું. તો જુઓ, તમને બધાને ખબર છે કે IUCN નામની એનજીઓ મેં તમને કહ્યું હતું. બરાબર? તો IUCN નામની એનજીઓ છે વિદ્યાર્થીઓ, એ દર વર્ષે રેડ ડેટા લિસ્ટ જાહેર કરે છે. બિલકુલ તમને બધાને ખબર છે, રેડ ડેટા બુક જાહેર કરે છે. યસ, બિલકુલ. અને એ રેડ ડેટા બુકમાં બધી નાશપ્રાય જાતિઓની યાદી આપેલી હોય. બરાબર? તો જે નાશપ્રાય જાતિની યાદી હોય તો સ્વાભાવિકપણે એને આપણે બચાવવાની છે, કારણ કે લુપ્ત થવાને આરે છે. તો સ્વાભાવિકપણે એનું જે નાશપ્રાય જાતિઓ જે પણ હોય ને આંતરરાષ્ટ્રીય સ્તરે, તો એના આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર ઠીક છે થાય તો બરાબર છે, પણ એના પર નિયંત્રણ જરૂરી છે. એવું નથી કીધું કે નાશપ્રાય જાતિનો આંતરરાષ્ટ્રીય વેપાર જ ના થવો જોઈએ, એવું નથી કહેતા, પણ એનો ઇન્ટરનેશનલ ટ્રેડ જે થતો હોય ને એના પર કંટ્રોલિંગ જરૂરી છે. એનો મતલબ શું થયો કે આ સાઇટ સંમેલન 1973માં થયું, એના પહેલાં આ રીતે જે નાશપ્રાય જાતિઓ હતું ને એના આંતરરાષ્ટ્રીય સ્તરે જે વેપાર થતા ને એના પર કોઈ કંટ્રોલિંગ નહોતું. એટલે મન ફાવે રીતે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા હતા. તો સ્વાભાવિકપણે ના ચાલે ને, કારણ કે એની સંખ્યા બહુ ઓછી છે, નાશપ્રાય છે છોકરાઓ. તો સ્વાભાવિકપણે એના ઇન્ટરનેશનલ ટ્રેડ પર લગામ રાખવી જરૂરી છે, કંટ્રોલિંગ કરવું જરૂરી છે. તો આ કંટ્રોલિંગ કરવાનું કામ આ સાઇટ સંમેલનમાં ડિસાઇડ થયું. ચલો ક્લિયર? તો પરીક્ષાલક્ષી પ્રશ્ન, નાશપ્રાય જાતિના આંતરરાષ્ટ્રીય વેપાર પર નિયંત્રણ મૂકવા માટેનું સંમેલન એટલે ખાલી જગ્યા સંમેલન. તો તમારો જવાબ આવશે સાઇટ સંમેલન 1973. બોલો ક્લિયર? અને એના કેટલા વર્ષ પૂરા થયા? તો 50 વર્ષ. અને આ કઈ તારીખે થયું હતું? 3 માર્ચ. એટલા માટે આના દિવસ ઉપરથી જ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે જે છે એ 3 માર્ચના દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે. બોલો, મજો પડી ગયો ને? તો આજે આપણે આપણું નવું ચેપ્ટર જે પર્યાવરણીય સંમેલન અને સંધિઓ છે એનો પાર્ટ 1 આજે અહીંયા પૂર્ણ ઘોષિત કરીએ છીએ. એમાં આપણે 2 સંમેલન એકદમ ડિટેલમાં ભણ્યા. એક પહેલું હતું સ્ટોકહોમ સંમેલન 1972 વાળું, અને બીજું સાઇટ સંમેલન 1973 વાળું. બોલો ક્લિયર? મજો પડી ગયો? ચલો તો વિદ્યાર્થી આટલું રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. પછી મળીશું આ ચેપ્ટરના પાર્ટ 2માં. જય માતાજી, જય શ્રી